નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સ્વસ્થ રહેવા માટે દૂધનો ખોરાક ખૂબ જરૂરી છે। દૂધ સંપૂર્ણ ખોરાકમાં આવે છે। દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન અને પ્રોટીન જેવા અનેક પોષક તત્વો સામેલ હોય છે। દરરોજ દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહેશે અને પરંતુ કેટલીક એવી વસ્તુ છે જેને દૂધ સાથે ક્યારે ન લેવી જોઈએ, નહીં તો મુશ્કેલી થઈ શકે છે। દૂધ પૌષ્ટિક આહાર ગણાય છે, પરંતુ તેની સાથે કેટલીક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે। જો તમે પણ દૂધની સાથે ડુંગળી, લસણવાળી વસ્તુ ખાવશો તો તમને સ્કિન સંબંધિત સમસ્યા થઈ શકે છે અને તમારો ચહેરો બગડી શકે છે। દૂધ સાથે ક્યારેય ખાટા પણ ન ખાઓ। જો કે દૂધની સાથે ખાટા પણ ખાવાથી પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે અને જેનાથી પેટની બીજી પણ સમસ્યા થઈ શકે છે। દૂધમાં અનેક પોષક તત્વો હોય છે, પરંતુ તેની સાથે દહીંની ખાવાની ભૂલ ક્યારેય ન કરો। તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને દૂધ સાથે મીઠાવાળી વસ્તુ ક્યારેય ન ખાવી જોઈએ અને તેનાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે। ત્યારે તમારી પાચન ક્રિયા બગડી શકે છે અને માથાની સમસ્યા પણ થઈ શકે છે। આ સિવાય દૂધ સાથે માછલી પણ ન ખાવી જોઈએ, તેનાથી હેલ્થ ખરાબ થઈ શકે છે અને દૂધ સાથે માછલી ખાવાથી ત્વચા અને પાચનની સમસ્યા થઈ શકે છે। ત્વચા પર જનરલ કે ખુલવાની શક્યતા રહે છે। મિત્રો, અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।